ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये जन्माद्यस्य यतोऽन्वयादितरतोश्चार्थो स्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदायादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रन्नो अपि वातय मनः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरिओम प्रभुजी। આજના આ સત્સંગ કાર્યમાં આપ સૌનું સ્વાગત છે। સવારના વર્ગમાં આપણે શ્રીમદ ભાગવતજીનું બીજ, જેમાંથી ભાગવત રૂપી મોટું વટવૃક્ષ પ્રગટ થયેલું છે, એની ચર્ચા કરવાના છીએ, એને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ। એવો દાવો નથી કે આપણે સમજી જ જઈશું, એમ ઈશ્વરની કૃપા હોય તો સમજીએ, આપણે પ્રયત્ન કરવાનો। પ્રયત્ન આપણા હાથમાં છે અને પ્રાપ્તિ એના હાથમાં છે। બીજમાંથી, બીજ તમે જોયું છે, વરડાનું બીજ જોયું છે? એકદમ ઝીણું, રાઈના દાણાથી પણ અડધાથી એ ઓછું, આટલું અમથું બીજ હોય અને એમાંથી કેવડો મોટો વટવૃક્ષ થાય। તમે વિચાર કરો, કબીરવડ જોયું છે ને? એ તો ક્યાંયનો ક્યાંય સુધી, કિલોમીટરો સુધી વિસ્તરે। એ ક્યાંથી આવ્યો? પેલા નાનકડા બીજમાંથી। એટલે બીજમાં એટલી પોટેન્શિયાલિટી રહેલી હોય છે કે એમાંથી આટલું મોટું વટવૃક્ષ થઈ શકે। આ ઉદાહરણ આપીને ભગવાને આપણને સમજાવ્યું છે કે હે જીવ, તું પોતાની જાતને પરિચ્છિન્ન, ક્ષુદ્ર, બાપડો, બિચારો, અપૂર્ણ માને છે, પણ એવો તું છે નહીં। તું આ વટવૃક્ષના બીજની જેમ છો ને તારી અંદર બધી જ પોટેન્શિયાલિટી રહેલી છે। કોઈ એક વ્યક્તિ બુદ્ધ થઈ શકે તો હું કેમ ન થઈ શકું? કોઈ એક વ્યક્તિ, એક મનુષ્ય મહાવીર થઈ શકે તો હું કેમ ન થઈ શકું? બધી જ શક્યતાઓ જે રામ અને કૃષ્ણની અંદર હતી, ભલે અવતાર હતા, પણ જે શક્યતાઓ લઈને અવતરેલા એ બધી જ શક્યતાઓ આપણી અંદર પણ છે। આપણે પણ અવતરી શકીએ। પરમાત્મા નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકાર થઈને આવ્યા, એને આપણે અવતરણ કીધું। આપણે ભલે આ સગુણ સાકાર છીએ એવું માનીએ છીએ, ખરેખર આ નથી। આ જેના ટેકે રહેલું છે, જેના આધારે આ રહેલું છે, એ હું છું। હું અત્યારે બોલું છું, તમને સંભળાય છે? બરાબર? એ કોણ જાણે છે? તમે સાંભળો છો એવું કોઈક અંદર બેસીને જાણે છે, એ તમે છો।
સાંભળો છો એ તમે નથી, એ તમારી શ્રવણેન્દ્રિય છે અને એ દિગ્દેવતાની કૃપાથી સાંભળે છે. તમે મને જુઓ છો એ તમે નથી, એ તમારી ચક્ષુરિન્દ્રિય છે અને એ સૂર્ય દેવતાની કૃપાથી જુએ છે. અગ્નિદેવની કૃપાથી વાણી બોલાય છે અને સંભળાય છે. પણ એ બધું થાય છે એ કોની કૃપાથી થાય છે, કોના સામર્થ્યથી થાય છે? એ વીજળીનો પ્રવાહ ક્યાંથી આવે છે? એ સપ્રેશન ક્યાં છે? એ જ્યાં છે ને એ હું છું. હવે જો એ હું હોય તો મારામાં અને રામમાં કે મારામાં અને કૃષ્ણમાં કાંઈ ફેર હોય ખરો? એટલા માટે આપણું શાસ્ત્ર કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અરે હું બ્રહ્મ કેવી રીતે હોય? હું તો આવડો અમથો બાપડો બિચારો હું બ્રહ્મ, હું ઈશ્વર કેવી રીતે હોય? બ્રહ્મ તો પછી નહીં, પહેલાં ઈશ્વરની વાત કે હું ઈશ્વર કેવી રીતે? ઈશ્વર તો કેવો છે? સર્વજ્ઞ છે અને મને તો કંઈ જ્ઞાન જ નથી. આ દિવાલની પાછળ શું થાય એ મને ખબર નથી. હું ક્યાંથી સર્વજ્ઞ હોય? ઈશ્વર સર્વવ્યાપક છે, બધે જ રહેલો છે ને હું તો અહીંયા જ છું, આટલામાં જ અહીંયા છું. આ ખુરશી ઉપર નથી, બીજેની તો વાત જ ક્યાં ગઈ? આટલો હું મર્યાદિત છું. ઈશ્વર સર્વશક્તિમાન છે અને માણાથી તો સાહેબ ભૂંજો પાપડે ભાંગે નહીં, કંઈ ન થાય, 10 કિલો વજન ન ઉપડે. હું ક્યાં સર્વશક્તિમાન હોય? પણ આ બધા જ ઉપાધિના ધર્મો છે. ઉપાધિ એટલે મને જે આ શરીર પ્રાપ્ત થયું છે, જેમાં હું અભિવ્યક્ત થયો છું, એનું નામ ઉપાધિ. એ ઉપાધિના ધર્મો છે. પરમાત્મા કીડીમાં પણ પૂરેપૂરો છે અને હાથીમાં પણ પૂરેપૂરો છે. ભલે બેયની શક્તિ, બેયનું સામર્થ્ય જુદું છે. એ સામર્થ્ય, એની શક્તિ એના શરીરને આધારે છે. શરીર એટલે એની ઉપાધિ. કીડીનું આવડું શરીર છે, આવું ભગવાને એને ઉપાધિ આપી છે એટલે એનામાં એટલું સામર્થ્ય છે. હાથીમાં આવડું મોટું શરીર છે, એની એટલી શક્તિ. વીજળી તો બધે સરખી જ હોય ને. વીજળી એક 0ના બલ્બમાં પ્રકાશે તો થોડી કમથી, અને 1000નો બલ્બ હોય કે ટ્યુબલાઇટ હોય, હેલોજન હોય, એમાં જે પ્રકાશ આપે તો ત્યાં વીજળી પાવરફુલ છે ને અહીંયા પાવરફુલ નથી, એવું છે? વીજળી તો વીજળી જ છે, સરખી જ છે અને બધી જગ્યાએ સરખી જ વહે છે. પણ એની અભિવ્યક્તિનું માધ્યમ, એની કેપેસિટી ઉપર એનું પ્રકાશત્વ રહેલું છે. 0ના બલ્બમાં થોડોક જ પ્રકાશ આવે અને હેલોજનમાં ધોધમાર જડાહડા થઈ જાય. એટલે એ 0ના બલ્બને એટલું સામર્થ્ય નથી કે પોતે હેલોજન બની જાય, પણ એ એટલું સમજી તો શકે કે એમાં જે છે ને એ જ મારામાં છે. તો શું થાય? આ ઘડો છે, જો આ અમારે સ્વામી આપણે અહીંયા રાખીએ છીએ કે નહીં છે ને? ના, એટલે મને શંકા હતી કદાચ હોય કે ન હોય તો, એટલે હું મારા સાધન સાથે લાવ્યો. આ ઘડો છે, આની અંદરની જે ખાલી જગ્યા છે એને આપણે ઘટાકાશ કહીએ. હવે ઘટાકાશ વિચારે કે અરે હું તો આટલું કમથું છું, 100 ગ્રામ દૂધ સમાય કે 100 ગ્રામ પાણી એટલે 100 ml 100 મિલીલીટર સમાય, હું તો આટલું કમથું છું. અને આ રૂમની અંદર આને મઠ કહેવાય શાસ્ત્ર. મઠાકાશ તો કેવડું મોટું, આ હા, હું તો બાપડો બિચારો. અને પછી બહાર નજર કરે, ઓહો આ તો મહાકાશ, એની તો શું વાત જ થાય. અને કોઈ એમ કહે કે હે ઘટાકાશ તું મહાકાશ છે. અરે શું મજાક કરો છો સાહેબ? હું ક્યાંથી મહાકાશ તો ક્યાંનું ક્યાં વિસ્તરેલું, હું તો આટલું કમથું. ખરેખર આ આકાશ અને પેલું આકાશ જુદું છે. આમાં ને એમાં એનો કટકો થયેલો છે. ખાલી આની અંદર રહેલા આકાશે એનું નામ મઠાકાશ આપણે આપ્યું. ઘટાકાશ. એ ઘટાકાશે એટલું જાણી જ લેવું પડે માત્ર કે હું અને મહાકાશ બંને એક જ છીએ. અભિવ્યક્તિનું માધ્યમ જુદું છે, બસ આટલો જ ફરક છે. એ માધ્યમ હું નથી, એ મારું પણ નથી. એ તો એક રોલ ભજવવા માટે નિમિત્ત રૂપે મને મળેલો વેશ છે, ભૂમિકા છે. એ ભૂમિકા આપણે સરસ રીતે ભજવીએ. પણ કોઈ એક આપણને તો કોણ બીજા જાજા અભિનેતાઓ યાદ ન, અમિતાભ બચ્ચન સમજી લો ને, એ ભિખારીનો રોલ ભજવતો હોય તો એ અંદરથી તો જાણતો હોય ને કે હું કરોડપતિ છું. એ વેશ પહેરવાથી ભિખારી થઈ જતો હોત તો એને અબજો રૂપિયા આપત ને તોય વેશ ન ભજવત. કોઈ એમ કહે કે ભાઈ આ તમે ભિખારીનો રોલ ભજવો અને તમને તમારી પાસે કેટલી પ્રોપર્ટી છે, તો કે મારી પાસે 500 કરોડની છે, હું તમને 1000 કરોડ આપું, તમે આ ભિખારીનો રોલ ભજવો. પહેલાં આપી દઉં પછી રોલ ભજવો, પણ શરત એટલી કે રોલ ભજવશો તો તમે ભિખારી થઈ જશો. તો એ ભજવે? કશો જ ફરક નથી પડતો રોલ ભજવવાથી. એ જાણે છે. એ જ્યારે અભિનેતા રોલ ભજવતો હોય ત્યારે અંદરથી તો જાણતો જ હોય છે કે હું કોણ છું.
બસ આપણે આ ઉપાધિમાં કાંઈ ફેરફાર કરી શકીએ એમ નથી, કરવાની જરૂર પણ નથી. જરૂર માત્ર એટલી છે કે આનો બાધ કરવાનો, આનો નાશ નથી કરવાનો. બાધ કરવાનો એટલે હું ધારી લો કે એનું નામ બાધ. આપણે કાલે ઉદાહરણ જોયું હતું ને ગણિતનું, ધારેલું છે કે આમાં હું અભિવ્યક્ત થયો છું. બસ આ હું નથી, આ મને ઉપયોગ કરવા માટે મળેલું સાધન છે. આટલું જાણી લઈએ તો ઉપાધિનો બાદ થઈ ગયો. પછી હું તો અખંડ એક રસ આનંદ સ્વરૂપ પરમાત્મા છું, અહમ બ્રહ્માસ્મિ. આટલું જ કરવાનું છે. આ બધું જ આપણે સમજી લીધું, જાણી લીધું, બુદ્ધિમાં ઉતરી ગયું, ગમ્યું પણ ખરું. જાણતા સબ હે, માનતા કોણ હે? સ્વામીજી તમે કહો છો સમજાય છે, પણ મન માનતું નથી. એ મનને મનાવવા માટે હાનનો ક્લાસ છે, કેમ મનાવવું એ. પણ અહીંયા કહે છે કે જેમ ભગવાને કીધું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. શું કરવા જેવું છે? આ ઘટાકાશે મહાકાશ બનવા માટે આ કીડીએ હાથી બનવા, હાથી નથી બની જવાની, પણ એટલું સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે શું કરવાનું છે? ભગવાને એક વાક્યમાં કહી દીધું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ. બધી માથાકૂટ મેર અને મને સમર્પિત થઈ જા. બધી જ મારી માન્યતાઓની મર્યાદા છે. જે કાંઈ પરિચ્છિન્નતા, જે કાંઈ અધૂરપ, જે કાંઈ ઉણપ દેખાય છે એ માત્ર માની લીધેલી છે, વાસ્તવમાં નથી. માની લીધેલું છે કે આ હું છું, આ હું નથી. ને હમણાં આપણે જોયું ને કે હું બોલું છું, તમને સંભળાય છે. કોણ સાંભળે છે? કાન સાંભળે છે, કાનના દેવતાની કૃપાથી સાંભળે છે, દિગ્દેવતાની. પણ એ સાંભળે છે એ હું જાણું છું, એ જાણું છું ને એ હું છું. હું કાને નથી, કાનનો સાંભળનાર દેવતાય નથી. અમારે અખંડજી મહારાજ કે હું એ બધાનો બાપ છું. એમ કે ઈશ્વર, આ તમે જાણી લેશો ને અહમ બ્રહ્માસ્મિ, તો ઈશ્વર તમારા ખોળામાં રમશે. કારણ કે એનો આત્મા તમે થઈ ગયા ને. ઈશ્વર એ એક ઉપાધિ છે પરમાત્માની, જે સમગ્રમાં વ્યાપ્ત છે, વિરાટ છે. એ વિરાટ ચૈતન્ય જેણે ધારણ કરેલું છે એ સ્વરૂપમાં એ બ્રહ્મ, એને આપણે ઈશ્વર કીધા. એ પણ એક ઉપાધિ છે, વિરાટની પણ ઉપાધિ છે. તો એનો આત્મા તો હું છું. હવે જો આને ઘટાકાશ શું કામ કહેવું પડ્યું? આની અંદર રહેલા આકાશે ઘટાકાશ, આપણે આને કીધું કે એને પોતાને કીધું, માની લો. શું કામ એ ઘટાકાશ કીધું? કે એક બીજું મહાકાશ છે, એની પેરેટીમાં આપણે એને ઘટાકાશ કીધું. એવી રીતે આત્મા તો આત્મા જ છે, પણ આપણે પરમ આત્મા શું કામ કહેવો પડ્યો? કારણ કે હું માનું છું કે અહીંયા આટલો છે એ જ આત્મા, એટલે બાકી વધ્યું બધું જ પરમ. પરમ એટલે શું ખ્યાલ છે તમને? પરમ એટલે જેને દેશની મર્યાદા ન હોય, કાળની મર્યાદા ન હોય, વસ્તુત્વની મર્યાદા ન હોય, પરિસ્થિતિની મર્યાદા ન હોય, અમર્યાદ, જેને આપણે અસીમ કહીએ, જેને આપણે અનંત કહીએ, એને કહેવાય પરમ. એ નિરપેક્ષ મોટું, નિરપેક્ષ મહાન હોય એને પરમ કહેવાય. નિરપેક્ષ એટલે શું? જો એક ઉદાહરણથી સમજીએ. બાળકો અહીંયા આવે છે ને, રમવા માટે આવે છે, તો એ વાત કરતા હતા કે એક દીકરી બીજી દીકરીની, અરે આજે મારી ઘરે બહુ મોટો ઉંદર નીકળ્યો. કેવડો મોટો? અરે બહુ મોટો, આપણે કોઈ દી જોયો ન હોય એવડો મોટો. ગમે એવડો મોટો હોય, કૂતરા જેવડો હોય. એ બહુ મોટો કે છે. કઈ અપેક્ષા એ કે છે કે બીજા ઉંદરની અપેક્ષા એ બહુ મોટો, એની સરખામણી એ બહુ મોટો. એક છોકરો બીજા છોકરાને કહે આજે અમારી શેરીમાં બહુ મોટો હાથી આવ્યો, બહુ મોટો, કોઈ દી જોયો ન હોય, આપણે વિચારેલું ન હોય એવડો મોટો. તો ગિરનાર જેવડો હોય, બહુ મોટો એટલે બીજા હાથીઓની સરખામણીએ મોટો. આને કહેવાય સાપેક્ષ મહાન. આ પરમાત્મા આવો સાપેક્ષ મહાન નથી. કેવો છે? પરમ એટલે નિરપેક્ષ મહાન, કોઈની અપેક્ષા વગર મહાન, એને કહેવાય પરમ. એ પરમ આત્મા, આને હું આત્મા સમજું છું પરિચ્છિન્ન, એટલે એને પરમ. પણ અહીંયા આત્મા તો સમજતો નથી, અને જીવ બોલવાનું આપણને જરા ગમે ને એટલે જીવાત્મા કહીએ. એટલે આને જીવાત્મા કીધો ને એને પરમાત્મા કીધો. છે હકીકતમાં બે એક જ. અહીંયા અભિવ્યક્ત થયું એટલે ઘટાકાશ થઈ ગયું. અહીંયા અભિવ્યક્ત થયું એનું નામ આપણે મઠાકાશ આપ્યું. આપણે જ આપ્યું ને, કોણ આપ્યું? એણે કીધું કે હું મઠાકાશ છું, એણે કહ્યું કે હું ઘટાકાશ છું, આપણે જ માની લીધું. બસ એવી રીતે આપણે જ માની લીધું કે હું જીવ છું, પરિચ્છિન્ન છું, મર્યાદિત છું, બાપડો, બેચારો, સુખી દુઃખી થવાવાળો, જન્મવા મરવાવાળો, અસમર્થ, પરાધીન, અજ્ઞાની, મૂર્ખ, બેવકૂફ, જે ગણો આ બધું હું.
હું છું એની વચ્ચે ખાલી જગ્યા, હું છુંની વચ્ચેની ખાલી જગ્યામાં જે કાંઈ આવે એ બધું મિથ્યા, એ બધું માની લીધેલું. મિથ્યા એટલે માની લીધેલું, ખાલી હકીકત નહીં, વાસ્તવિકતા નહીં, સત્ય નહીં, ખાલી માની લીધેલું. એ બધું, એ બધી વિશેષતાઓ છે. હું મનુષ્ય છું તો મનુષ્ય મારી વિશેષતા થઈ. હું સંન્યાસી છું તો સંન્યાસી. હું બુદ્ધિમાન છું તો બુદ્ધિમાન એ મારી વિશેષતા મેં માની લીધી. મારી વિશેષતા નથી, તો બુદ્ધિની વિશેષતા. હું તો એનોય બાપ છું. બુદ્ધિ તો મારા ખોળામાં રમતી હોય, મારા અંદર હોય ને. એટલે પણ હું એમાં તાદાત્મ્ય કરીને એ રૂપ થઈ જાઉં. આપણે એમ કહીએ ને કે મેં જોયું ને, મારી નજરે જોયું, એમ નથી. મેં જોયું ને તો હું તો નથી જોતો, જોયું તો આંખ. તો આંખ સાથે તાદાત્મ્ય કરી લીધું એટલે હું આંખ બની ગયો. જેની સાથે તાદાત્મ્ય કર્યું એ હું બની ગયો. એમ એનો વેશ મેં પહેરી લીધો. એવી રીતે પરિચ્છિન્ન અને મર્યાદિત એ માની લીધેલી વસ્તુ માત્ર છે. એવી રીતે આત્મા અને પરમાત્મા એવો જ શબ્દ અહીંયા આપણે એક ઉપયોગમાં કર્યો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. સર્વધર્મ છોડીને મારા શરણે આવી જાય. એટલે કેના શરણે આવી જાય? પરમ ધર્મના શરણે આવી જાય. પરમ ધર્મ એટલે હવે પરમનો અર્થ સમજાય છે. આપણે પરમની વ્યાખ્યા જોઈએ, નિરપેક્ષ મહાન. પરમ ધર્મ એટલે બધા ધર્મોનો સમાવેશ એની અંદર થઈ જતો હોય. મહાકાશ એટલે બધી જગ્યાઓનો સમાવેશ થઈ જાય ને, એમ આ પરમાત્મા એટલે બધા જ આત્માઓનો સમાવેશ થઈ જાય. પરમ ધર્મ એટલે બધા જ ધર્મો, સર્વધર્માન, એ બધા જ ધર્મો જેની અંદર સમાઈ જાય એનું નામ પરમ ધર્મ. હવે વ્યક્તિનો ધર્મ હોય, પુરુષ છું તો પુરુષ તરીકે મારો ધર્મ હોય, સંન્યાસી હોય તો સંન્યાસી, ઘરમાં પિતા હોય તો પિતા તરીકે મારો ધર્મ હોય, એ વ્યક્તિ ધર્મ થયો. વ્યક્તિ ધર્મને કુટુંબ ધર્મ માટે છોડી શકાય. કુટુંબનું કાંઈ ઊંધે કાંધ પડવાનું હોય તો હું મારો સ્વાર્થ ન જોઉં પછી કે ચાલો કાંઈ વાંધો નહીં, મને સુવિધા ન મળે તો કાંઈ નહીં, પણ કુટુંબને કંઈ તકલીફ નહોતી આવી જોઈએ, છોડાય ને. વ્યક્તિ ધર્મને કુટુંબના ધર્મ માટે છોડી શકાય, કારણ કુટુંબ વ્યક્તિ કરતાં મહાન છે. કુટુંબનો ધર્મ સમાજ ધર્મ માટે છોડી શકાય કે ભાઈ આખા સમાજનું આવું માનવું છે તો ભાઈ આપણું કુટુંબ તો એમાં આવી જ જાય ને. તો સમાજ ધર્મ માટે કુટુંબ ધર્મ છોડી શકાય. અને રાજ્ય ધર્મ માટે સમાજ ધર્મ છોડી. ભાઈ આપણા ગુજરાતનો પ્રશ્ન છે, પછી હવે આપણા આ શું કહેવાય, આપણા ક્ષત્રિય પરિવારની તો શું વાત કરીએ, આપણા બ્રાહ્મણ પરિવારની ક્યાં વાત, એ સમાજની વાત કરીએ. આખા ગુજરાતનો પ્રશ્ન છે, આપણા રાજ્યનો પ્રશ્ન છે, બધા જ ગુજરાતીઓ. એટલે રાજ્ય ધર્મ માટે સમાજ ધર્મ છોડી શકાય, રાષ્ટ્ર ધર્મ માટે રાજ્ય ધર્મ છોડી શકાય, અને વિશ્વ ધર્મ માટે રાષ્ટ્ર ધર્મ છોડી શકાય, અને પરમ ધર્મ માટે બધું જ છોડી શકાય. તો એ પરમ ધર્મ કયો? મામેકમ શરણમ વ્રજ, મારા શરણે આવી જાય એ પરમ. એટલે પરમાત્મા પ્રાપ્તિ કરવી એ સૌથી મહાન ધર્મ છે. મનુષ્ય જન્મનો એકમાત્ર હેતુ આ જ છે. બાકી જો ખાલી ભોગ જ ભોગવવા માટે આપણને ખાવું પીવું, મોજ કરવી, આરામ કરવો અને ચમનિયા કરવા, આના માટે જો આપણને જન્મ આપવાનો હોત તો આપણા કરતાં તો પશુ પક્ષી પ્રાણીઓ વધારે ભોગ ભોગવે છે અને વધારે સુખી છે. આપણે તો કેટલી બધી મર્યાદાઓ છે ને. મારે જોવું છે, હું ક્યાં સુધી જોઈ શકું? અડધો કિલોમીટર, પોણો કિલોમીટર. ગરુડ અને ગીધ 25 કિલોમીટર ઉપર ઉડતું હોય ને એને નીચે પડેલો માંસનો ટુકડો દેખાય. એની નજર જેવી, ગીધ જેવી આપણી નજર છે ખરી? તો એ જે ભોગવી શકે આપણે ભોગવી શકવાના છીએ. હરણ કેટલા માઇલોની ઝડપે દોડે, આપણે કેટલું દોડીએ? છે આપણી અંદર સામર્થ્ય? એકેય ઇન્દ્રિયોના ભોગ ભોગવવાનું આપણી પાસે પશુ પક્ષી અને પ્રાણીઓ જેટલું સામર્થ્ય નથી. જો એના માટે આપણો જન્મ હોત તો એ બધા કરતાં મારું સામર્થ્ય વધારે હોત. એના માટે મને જન્મ નથી મળ્યો. મને પરમની પ્રાપ્તિ કરવા માટે, એટલે જે પરમ છે એ હું છું, આ છે પરમની પ્રાપ્તિ. એ પ્રાપ્ત છે, પ્રાપ્તિ છે, પ્રાપ્ત કરવાનું નથી. હું છું જ એ જાણી લેવાનું માત્ર છે. જાણી તો લીધું, પણ માની પણ લેવાનું છે. જાણીએ તો છીએ ને આપણે બધા, જાણતા તો સબ હે, માનતા કોણ હે? એ માની પણ લેવાનું છે. અને એ મનાતું કેમ નથી? અહીંયા મેલું હોય ને, પાણી મેલું હોય, ડોળું હોય, ડોલમાં ભરેલું હોય કે બેરલમાં ભરેલું હોય, પછી આપણે આમ જોવા જઈએ ને ખિસ્સામાંથી કંઈક પડી જાય. આમ ઉપલા ખિસ્સામાં જનરલી ઘણા લોકો બધું રાખતા હોય. મોબાઈલ તો ખાસ કરીને પાણીમાં પડી જતો હોય છે. એ તો આપણને ખ્યાલ હોય કે મોબાઈલ પડ્યો, પણ આમાં સિક્કાઓ હોય 2 ના 5 ના 10 ના, એમાં એક સિક્કો અંદર પડી ગયો. આમાં અમુક ચાંદીના હોય, માની લો કે લક્ષ્મી પૂજન થવાનું હોય એટલે આપણે ચાંદી. હવે શું પડ્યું અંદર? સિક્કો પડ્યો એટલો તો ખ્યાલ છે, પણ કેટલાનો? રૂપિયાનો, 2 નો, 5 નો, 10 નું દેખાય નહીં અંદર. શું કામ નથી દેખાતું? પાણી ડોળું છે એટલે. એ પાણી ચોખ્ખું હોય તો સ્પષ્ટ દેખાય કે આ 5 નો સિક્કો પડ્યો.
આપણે હાથ નાખીને કાઢી લઈએ, બધું થાય. ઊંડો પડ્યો હોય તો ડૂબકી મારીને લઈ આવીએ, કોઈને કહીએ મેળવી શકીએ. એમ અહીંયા ડોળવું હોય ને તો દેખાય જ નહીં. અંતઃકરણ શુદ્ધ નથી, એટલે અંતઃકરણ એટલે મન માનતું નથી. સમજીએ છીએ સ્વામીજી, પણ મન માનતું નથી. શું કામે મન માનતું નથી? જાણીએ છીએ પણ મનાતું નથી. શું કામ મનાતું નથી? અહીંયા ચોખ્ખું નથી. ઘણા મને કહે સ્વામીજી આટલા વખતથી અમે સત્સંગ કરીએ છીએ, હજી કાંઈ આમ બહુ ખાસ ફેર નથી પડ્યો, એનું કારણ શું? મેં તો અહીંયા ચોખ્ખું કરો, ખાલી આટલી જ જરૂર છે. અહીંયા ચોખ્ખું કરવું એટલે શું? રાગ દ્વેષ છોડવાના. અને ખાલી છોડવાના એટલું નહીં, રામકૃષ્ણ પરમહંસ કહેતા અને આપણા મહાત્માઓ પણ કહેતા કે સંસાર માટેનો રાગ છોડો, પછી તો અધરતા લટકી જઈએ ને, પછી શું કરવાનું? એ વાત અધૂરી છે. સંસારનો રાગ છોડો અને પરમાત્મા પ્રત્યે અનુરાગ કરો. અહીંથી રાગ છૂટે અને ત્યાં અનુરાગ થાય, એનું નામ વૈરાગ્ય છે. ખાલી બધું છોડોનું નામ વૈરાગ્ય નથી હો. અને છોડ્યું છૂટે નહીં, છૂટી જવું જોઈએ એની મેળાએ. ઉર્વારુક બંધને, જેમ પેલું ચીભડું પાકે ને એની મેળાએ ડીટીએથી જુદું પડી જાય, એમ એની મેળાએ છૂટી જવું જોઈએ. અને આવા સેમ્પલ પણ ભગવાને આપણને આપ્યા છે. જુઓ, બાળપણમાં આપણે રમકડે રમતા, પાંચિકાથી રમતા, ફુગા અને ટ્રાયસિકલથી, એ ક્યારે આપણે છોડી દીધા? યાદ કરો તો. એ ફુગાથી રમવાનું આપણે ક્યારે મૂકી દીધું છે? યાદ જ નથી. છૂટી ગયું એની મેળાએ. કેમ છૂટી ગયું? એનાથી વધુ કિંમતી વસ્તુઓ મારા જીવનમાં પ્રવેશી. તો આ સૌથી વધુ કિંમતી વસ્તુ છે. આટલું જો સમજાઈ જાય તો બાકીનું બધું છૂટે ને. અને આટલું સમજવા માટે અહીંયા ચોખ્ખું કરવું પડે. એટલે રાગ દ્વેષ છોડવાના, પણ સાધન ચતુષ્ટય સંપત્તિ વસાવવાના. વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ, એ બધું થાય તો મુમુક્ષા જાગે. અને તો પછી આગળ ગુરુજીના શરણે થવાનું મન થાય કે ભાઈ આ કંઈ સમજાવો અમને, આમાં કાંઈ દસ પડતી નથી, તો થાય. આને કહેવાય પરમ ધર્મ. એ પરમ ધર્મની પ્રાપ્તિ એટલે પરમાત્મા પ્રાપ્તિ. એક સત્સંગમાં એક ભાઈ આવ્યા કે સ્વામીજી મારે કાંઈ પરમાત્મા ભગવાન પ્રાપ્ત કરવા નથી. મેં કીધું તમે આવો છો અને કે આ રેગ્યુલર આવો? મેં મજા આવે છે મને? કે હા મજા આવે. મેં તમારે પરમાત્મા પ્રાપ્તિ નથી કરવી તો તમે શું લેવા આવો છો? મારે તો શાંતિ જોઈએ છે. તમે એને શાંતિ કહો, અમે એને પરમાત્મા કહી છીએ. વસ્તુ એક જ છે. પરમ શાંતિ, પરમ સંતોષ, પરમ તૃપ્તિ, પરમ આનંદ, નિરાંત, એક શબ્દમાં એનું નામ જ પરમાત્મા. આ બધો જ ઉત્પાદ, બધી જ સમસ્યાઓ, બધી જ મુશ્કેલીઓનું નિવારણ થઈ જાય તો પરમની પ્રાપ્તિ. આ બધી જ મર્યાદાઓ નીકળી જાય. આ દિવાલની મર્યાદા નીકળી જાય તો આ આકાશ કેવું થઈ જાય? મહાકાશ થઈ જાય ને. આ મર્યાદા નીકળી જાય એ અશાંતિ મર્યાદા છે, અતૃપ્તિ મર્યાદા છે, એ સમસ્યા છે ને. એ સમસ્યાનું સમાધાન થઈ જાય એટલે મને હું પ્રાપ્ત થઈ ગયો. બસ આટલું જ કરવાનું છે, કશું જ ના. જો 3 વસ્તુ છે. આ પુસ્તક છે, આ ત્યાં સામે દિવાલે મૂકી દઈએ તો મને કંઈ દેખાય? અહીંયા આંખે આમ અડાડીને સાવ રાખું તો પણ આ તો હાવ નજીક છે તોય નથી દેખાતા અક્ષરો? ન દેખાય. સાવ નજીક હોય ને એ ન દેખાય, બહુ દૂર હોય ને એ ન દેખાય, પણ અહીંયા હોય ને આજુબાજુ એ દેખાય. એવી રીતે હું સૌથી નજીક છે, એ જલ્દી પકડાશે નહીં. તું તે એ પરમાત્મા મને એમ લાગે છે કે બહુ દૂર છે, તે પણ પકડાશે નહીં. મારી સામે શું છે? જગત. બસ જગતને જાણી લો તો જગદીશ જણાઈ જશે, અને જગત અને જગદીશ જણાઈ જશે તો જીવ આત્મા છે એ પણ ખબર પડી જશે. તો જીવ, જગત ને જગદીશ જુદા નથી, ત્રણેય એક જ છે, અલગ અલગ સ્વરૂપે અભિવ્યક્ત થયા છે. જેમ કાલે આપણે વાત કરીએ ને, ઘઉંના જ લોટમાંથી શક્કરપારા બન્યા, શીરો બન્યો, થેપલા બન્યા, પરોઠા બન્યા, એક જ લોટમાંથી. એમ એક જ પરમાત્મા આ જીવ રૂપે, આ જગત રૂપે અને જગદીશ રૂપે રહેલો છે. આટલું જાણી લેવું એનું નામ પરમાત્મા પ્રાપ્તિ. આ પરમાત્મા પ્રાપ્તિની 2 રીત છે આપણા શાસ્ત્રમાં. આમ તો ઘણી બધી રીતો છે પણ મુખ્ય એમાં બાકીની બધી સમાઈ જાય. કાં તો ભક્તિની શક્તિથી અને કાં તો જ્ઞાનની યુક્તિથી પરમાત્માને પકડી શકાય અથવા જગતને જગદીશ તરીકે જાણી શકાય. ભક્તિની શક્તિ એટલે યા તો નાકુછ હો જાઓ, અને જ્ઞાનની યુક્તિ એટલે યા તો સબકુછ હો જાઓ. 2 જ ઉપાય છે, 2 જ છેડા છે. યા તો નાકુછ હો જાઓ યા સબકુછ હો જાઓ. કાં બધું જ બની જાઓ અને કાં બધું જ છોડી દો. સાવ એક સરસ નાની એવી કહાની છે, આમાં લાગુ થોડીક પડે છે પણ તમને મજા આવશે. એક આવો સત્સંગ ચાલતો હતો, એમાં એક ભાઈ આવ્યા બહુ સરળ હૃદયના, અને મહાત્માના પ્રવચન સાંભળીને પ્રભાવિત થયા.
હા હા, મહારાજ તો બહુ સરસ. અને વેદાંતના પ્રવચનો હાલતા હતા. મને આજ સુધી કોઈએ એમ નથી કીધું કે તું ઉત્તમ માણસ છે, એને બદલે આ મહારાજ મને એમ કે તું તો પરમાત્મા છે. કેટલી મજા આવે. મને કોઈ ગણકારતું ન હોય, એની જગ્યાએ કોઈ મને એમ કે તું પરમાત્મા છે, તો આવું તો કેનાર કોઈ ન હોય ને. એટલો પ્રભાવિત થયા કે મહારાજ મને કંઈક મંત્ર આપો, મંત્ર દીક્ષા આપો, કંઈક રસ્તો બતાવો. તો કે બીજો તો શું રસ્તો, એ તો જે છે પરમાત્મા, એ તો તું જ છે. તો કે ના, પણ મને કંઈક ધ્યાન જપ કરવા માટે. તો કે સોહમ, સોહમના જપ કરો, ચાલો. સોહમ, સહ એટલે તે, અહમ એટલે હું, તે હું છું એમ, સોહમ. એણે 4-6 મહિના જપ કન્ટિન્યુ અને બહુ ભાવથી, પ્રેમથી ચાલુ રાખ્યા. એનું પરિણામ તો આવે છે એમ, કોઈ વસ્તુ નિરર્થક જતી જ નથી. એટલામાં એક ભક્ત મહાત્મા આવ્યા, એના સત્સંગ ચાલુ થયા. અને એ કે ભગવાન તો આવા કૃપાળુ છે, ને આવા દયાળુ છે, ને આવા માયાળુ છે, ને આવા પરાક્રમી છે, ને એના રૂપ ને ગુણ ને પરાક્રમ ને એની લીલાઓ ને આહા અભિભૂત થઈ ગયા કે મહારાજ મને કાંઈ ઉપદેશ આપો. તો તમારે કાંઈ ખબર છે? મને કે ના, તમારી પહેલાં એક મહારાજ આવ્યો, એણે કીધું સોહમના જપ કરો. અરે કરાતા છે, હું કાંઈ ભગવાન હોય? હું તો ભગવાનનો દાસ છું. અચ્છા, એક કામ કરો, મહારાજે આપેલો છે એટલે એ મંત્ર આપણે રદ નહીં કરીએ, પણ એમાં થોડોક સુધારો કરીએ. સોહમની જગ્યાએ તમે દા આગળ એક લગાડી દો, દાસોહમ. હું દાસ છું, દાસોહમ. બસ આ જપ કરો, હે ભગવાન હું દાસ છું, દાસોહમ, દાસોહમ. ત્યાં પાછા 3-4 મહિના થયા તો ઓલા મહારાજ બીજા એક પાછા વેદાંતી આવ્યા. તો આને તેમ થયું કે ના ના, વાત તો આ જ સાચી છે. આપણું મન જો નિશ્ચય નથી કરી શકતું ને, કારણ કે અજ્ઞાની છીએ ને, અંદર મેલું છે ને. આ વાત જ સાચી છે. ઓલું તો હવે મેં ભૂલ કરી કે શું? ગયો મહારાજ પાસે કે મહારાજ તમે મને કીધું હતું, પણ પછી આ મહારાજ આવ્યા ને, એણે મને સોહમમાંથી દાસોહમ કરાવ્યું છે, અને હવે હું દાસોહમ કરું છું. તો બરાબર છે, હવે શું કરું? અરે ભલા માણસ, તમે તો બ્રહ્મ છો, ક્યાં દાસ દાસ પરાધીનતાની વાત કરો છો? દાસોહમ હોય તો હવે શું કરવું? તો કે ના, એ મહાત્મા તો ઉત્કૃષ્ટ હતા, એનું અપમાન ન કરાય. એમાં હજી એક આગળ સ લગાડી દો, સદા સોહમ, સદા સોહમ. પાછું સોહમ જ થઈ ગયું ને, સદા. આજે નહીં, હું તો સદા કાળથી તે જ છું, સદા સોહમ, સદા સોહમ. પાછા ભક્ત મહારાજ આવ્યા, વળી એને મન ફર્યું કે આ કૃષ્ણ લીલાના આહા હા કેવું અદ્ભુત, રાધે 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 રાધે, માણસો પાગલ થઈ જાય છે. અને હું ક્યાં આ સદા સોહમમાં પડ્યો છું. પાછા ગયા એની પાસે. તો કે મહારાજ આવું થયું. તો કે અરે હોતા હશે ભલા માણસ, હું દાસ નહીં, હું તો દાસનોય દાસ છું ભલા માણસ, ભક્તની પગની રજ સમાન છું. તમે કહો છો કે સદા સોહમ, તો હવે શું કરવું? તો કે ના ના, એ તો જ્ઞાની પુરુષ હતા, એટલે એનો મંત્ર આપણે કેન્સલ ન કરાય. સદા સોહમની આગળ હજી એક દા લગાડી ગયું, દાસ દાસોહમ, દાસનોય દાસ છું. વસ્તુ એકની એક જ છે ને. યા તો ના કુછ હો જાઓ, દાસનોય દાસ, એના પગની ધૂળ સમાન, એમ નહીં કે બરાબર. યા તો સબ કુછ હો જાઓ, સોહમ, બધું જ હું છું, સદા સોહમ. આ બે જ રસ્તા છે. અને વર્તુળની અંદરથી આમ તમે આમ વર્તુળ હોય ને, અહીંથી આમ જમણી બાજુથી શરૂ કરો તો પાછા અહીંયા જ પહોંચીએ, ડાબી બાજુથી શરૂ કરો તો અહીંયા જ પહોંચીએ. બસ આ રીતે આ બે માર્ગ ખરેખર બે નથી, બેનું કેન્દ્ર તો એક જ છે. એટલે આપણે કહીએ છીએ કે સંપૂર્ણ સમર્પણ સાથે જ્ઞાન. ભગવાને ગીતાજીમાં શ્રેષ્ઠ માણસોના વર્ણન કર્યા, ગુણાતીતનું વર્ણન કર્યું, જીવન મુક્તનું વર્ણન કર્યું. પણ ભગવાને શું કીધું? જ્ઞાની ભક્ત એ તો મારો આત્મા જ છે, એમ બીજા મને પ્રિય છે, ખૂબ પ્રિય છે, અતિ પ્રિય છે. પણ જ્ઞાની ભક્ત, ખાલી જ્ઞાની પણ નહીં, ખાલી ભક્ત પણ નહીં, જ્ઞાની ભક્ત એ તો મારો આત્મા જ છે. મારો આત્મા છે એટલે એને હું બંને એક જ છીએ, એમ અમારામાં જુદાપણું જ નથી. એમ એનાથી ઉત્તમ બીજું શું હોય? એટલે જ્ઞાન અને ભક્તિ આપણે માનીએ છીએ કે બે જુદા છે, એ ખરેખર જુદા નથી. સાચું વેદાંત એ બંનેને એક કરીને બતાવે છે અને સમજાવે છે. આપણે શું જરૂર છે? ખાલી આટલાનો સ્વીકાર કરવાની જરૂર છે, બસ. અને સ્વીકાર ન થતો હોય તો પણ ફેક ઇટ મેક ઇટ, એવું અમારા સ્વામીજી કહે. ખોટું પણ માની લ્યો તો એક દિવસ થઈ જશે. અહમ બ્રહ્માસ્મિ શાસ્ત્ર કહે છે, મહાત્માઓ કહે છે. ખોટી વાત તો હોય નહીં, એને શું આપણી પાસેથી કાઢી લેવું છે ભાઈ? ખોટું આપણને રવેડે ચડાવે, એને જ કાંઈ આપણી પાસેથી કોઈ અપેક્ષા નથી. આપણને લૂંટી લેવા કે આપણી પ્રોપર્ટીના નામે કરી લેવી, એવું તો છે નહીં. અઢળક વસ્તુઓ સંસારની છોડીને આવ્યા છે અને એનો પોતાનો અનુભવ છે, શ્રુતિ છે, સ્મૃતિ છે, મહાત્માઓની અનુભૂતિ છે અને યુક્તિ પણ છે. યુક્તિથી પણ જાણી શકાય કે આ વાત તો સાચી છે, અહમ બ્રહ્માસ્મિ. પણ મને હજી અનુભવ નથી તો કાંઈ વાંધો નહીં, માની લો કે હું બ્રહ્મ છું, ખરેખર છું જ. અત્યારે અનુભવ નથી એટલા પૂરતું માની લો કે હું બ્રહ્મ છું, હું પરમાત્મા છું.
હવે જો હું બ્રહ્મ હોય, જો હું પરમાત્મા હોય, તો મારો વ્યવહાર કેવો હોવો જોઈએ? બસ એવો વ્યવહાર કરવા માંડો. જો હું બ્રહ્મ હોય, જો હું પરમાત્મા હોય, તો મારી વાણી કેવી હોવી જોઈએ? બસ એવું બોલો. અને જો હું બ્રહ્મ હોય, જો હું પરમાત્મા હોય, તો મારા વિચારો કેવા હોવા જોઈએ? એવા ઉત્કૃષ્ટ વિચારો કરો, અભેદભાવ પૂર્વકના વિચારો કરો. જો હું બ્રહ્મ હોય, જો હું પરમાત્મા હોય, તો મારી અંદર ભાવ કેવો હોવો જોઈએ? એવો ભાવ ધારણ કરો. ભાવથી પણ કોઈના વિશે કુભાવ પણ કરવો નહીં, કોઈના વિશે પણ નહીં. અરે રે આ બધા મકોડાઓ ક્યાં ઉભરાઈ ગયા અત્યારે? એનો સમય છે, ગરમીના દિવસો છે, ચોમાસું છે, મકોડાઓ આવે. એ આપણી જગ્યામાં નથી આવ્યો ખરેખર, આપણે એની જગ્યામાં ગયા છીએ. બહુમતી કેની છે આ દુનિયામાં? મનુષ્યોની કે કીડીઓની? એ અહીંયા વસ્તીથી પહેલાં કે આપણે પહેલાં આવ્યા? આપણે તો એનું બધું હતું એ સાફ સૂફ કરીને આ બિલ્ડિંગો બનાવ્યા. એટલે આપણે ઘૂસણખોર છીએ, એ ઘૂસણખોર નથી. એટલે ખરેખર આપણે એને ધૂતકારવા ન જોઈએ, એણે આપણને ધૂતકારવા જોઈએ કે આ ક્યાં માણસો અહીંયા આવીને કચડવા માંડ્યા. થવું જોઈએ ને. એટલે સૌથી સૂક્ષ્મ આપણો ભાવ છે. જે સૂક્ષ્મ હોય ને એ ક્યાંય સુધી પહોંચે. હું એક કોઈ વ્યક્તિને મારે બોલાવવો હોય તો હું આમ કરીને આમ એક કાંકરો મારું, કેટલે સુધી જાય દઉં? 50 ફૂટ. બહુ જોર હોય ને 40-50 ફૂટ. એથી કોઈ દૂર હોય તો મારે અવાજ કરવો પડે ને, એ ભાઈ, એ ફલાણા ભાઈ, તો અવાજ એનાથી દૂર જાય. જેટલી સૂક્ષ્મ વસ્તુ હોય ને એટલી વધારે ઊંડી ઉતરે, વધારે દૂર જાય. તો વર્તન કરતાં વાણી સૂક્ષ્મ, વાણી કરતાં વિચાર સૂક્ષ્મ. વિચારથી તો અહીંથી અમેરિકા વયા જાય કે નહીં આપણે? આપણો દીકરો ઓસ્ટ્રેલિયા હોય તો ફટ દે ને 1 સેકન્ડમાં અહીંયા પ્રવચન સાંભળતા અહીંયા પહોંચી ગઈ, ખબર ન પડે કોઈને. વિચારથી આટલી સ્પીડ છે એને. અને ભાવથી તો બ્રહ્મલોક સુધી પહોંચી શકાય, પરમાત્મા થઈ શકાય ભાવથી. તો હંમેશા જો હું બ્રહ્મ હોય, જો હું ઈશ્વર હોય, જો હું પરમાત્મા હોય, તો મારા વ્યવહાર કેવા હોય, મારા વિચારો કેવા હોય, મારી વાણી કેવા હોય, અને મારી અંદરનો ભાવ કેવો હોય, આવું માનવા માંડો. થઈ ગયા. ધીમે 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 થઈ જવાશે. જેવો ભાવ હશે એવા જ વિચારો આવશે, અને જેવા વિચારો હશે એક દિવસ એવી વાણી નીકળી જ જશે. અને જેવું આપણે બોલ કરતા આવીશું એવું આપણાથી એક દિવસ થઈ જશે. અમેરિકા કે કોઈ એવા દેશની અંદર એક છોકરાને ભાડે રહેતો હતો ને એક ડોશીમાં વ્યાજનો ધંધો કરતા, ને એને કંઈક ફી ભરવાની હતી, અને મની ઓર્ડર આવ્યો નહોતો ગામડેથી. પેલા વાજીને કંઈક મને થોડાક પૈસા આપો, મારે છેલ્લો દિવસ છે ફી ભરવા. તો કે હું વ્યાજ સિવાય કોઈને ના આપ્યું, કે વ્યાજ આપીશ પણ કંઈક મૂકવું પડે. તો એને ઘડિયાળ હતી ને એ મૂકી, પોતાની કિંમતી ઘડિયાળ હતી, એને થોડા પૈસા, ઘડિયાળ કરતાં તો 10મા ભાગના પૈસા એને જોતા હતા ખાલી. તો આપ્યા. અને છોકરો દરરોજ જોવે ને એને વિચાર આવે કે આ ડોશી બધાને બહુ દુઃખી કરે, આને તો મારી નાખવી જોઈએ, આને તો મારી નાખવી જોઈએ. આવું એક દિવસ શું થયું ખબર નહીં, એને ગળું દબાવી દીધું અને કોર્ટમાં કેસ થયો. કોર્ટે પૂછ્યું કેમ? તે કે મને ખબર નથી, મને દરરોજ આવો વિચાર આવતો કે આ બહુ બધાને દુઃખી કરે, અને એક દિવસ મારાથી થઈ ગયું. જે ભાવ થાય એવો વિચાર થાય, એવી વાણી નીકળે, અને એવું વર્તન થઈ જ જાય. એટલે સુધારો વર્તનમાં કરવા કરતાં ભાવથી શરૂઆત કરવી, બધામાં કરવાનો. પણ જો હું બ્રહ્મ હોય તો મારે કેમ રહેવું? બસ આ એક જ કેન્દ્રમાં આવીને મળે છે, ભક્તિ અને જ્ઞાન. એ બંનેનું કેન્દ્ર તો એક જ છે. તો જુઓ, તમે જુઓ જ છો ને તોય કેમ મેં કીધું જુઓ એમ? મહાત્માઓ આવું કહેતા હોય, જુઓ, સાંભળો. અરે ભાઈ સાંભળીએ તો છીએ. આવું જ્યારે બોલે ને કે જુઓ કે સાંભળો, ત્યારે સમજવાનું કંઈક જુદી, કંઈક નવી, કંઈક યાદ રાખવા જેવી, કંઈક ધ્યાન દેવા જેવી વાત આવે છે. એટલે કે તને તો એવું કહેવાની જરૂર ક્યાં છે? જુઓ, સાંભળો. ભાઈ સાંભળે જ છે અને જોવે જ છે, બધા આપણી સામે જ જોઈને બેઠા છે. ખ્યાલ આવ્યો? એટલે હવે આપણા ચતુસૂત્રી જે છે એની આપણે શરૂઆત કરીએ છીએ. એટલે કહ્યું કે જુઓ, મહાપ્રલયને અંતે સુષુપ્ત રહેલી સૃષ્ટિ જ્યારે પ્રગટ થવાની થઈ, એ વખતે શ્રીમન નારાયણની નાભીમાંથી એક કમળ નીકળ્યું. નભ એવ નાભી. શાસ્ત્રમાં નાભી એટલે નભ, નભ એટલે આકાશ. આકાશને જ ભગવાનની નાભી કહેવામાં આવે છે. એ વર્ણન પણ આવે છે, પેલા પુરુષ સૂક્તમાં એમાં આવે છે. ભગવાનની નાભી છે એ આકાશ છે, મધ્ય ભાગ છે એ, ને પૃથ્વી છે એ ચરણ છે, અને અંતરિક્ષ અથવા સ્વર્ગ છે એ એનું મસ્તક છે, અને સૂર્ય ચંદ્ર એની આંખો છે. આવું વિરાટ પુરુષનું વર્ણન આવે છે. તો નભ એટલે નાભી. તો જ્યારે આ સૃષ્ટિ પ્રગટ થવાની થઈ એનો સમય થયો મહાપ્રલયને અંતે. એટલે ક્યારે? એટલે પ્રલય હતો ત્યારે નહીં, મહાપ્રલય પૂરો થવાનો હતો.
અને સૃષ્ટિનું સર્જન થવાનું હતું. ખ્યાલ આવ્યો? આપણને આમ નથી પકડાતું. આ મહાપ્રલયને અંતે સૃષ્ટિ સર્જવાનું શરૂ થવાનું હતું ત્યારે ભગવાન નારાયણ, શ્રીમન નારાયણની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું. હવે જો આ જ વાતને વેદ પોતાની ભાષામાં કહે છે. અહીંયા એક કહાની તરીકે આપેલું છે. વેદમાં શું કહ્યું છે એ જ વસ્તુ આની સાથે આપણે સરખાવો. આપણે જે વેદ છે ને એ સમજી નથી શકતા. એની ભાષા અઘરી છે, એના ભાવ અઘરા છે, એના શબ્દો અઘરા છે. એટલે મહાત્માઓએ, ખાસ કરીને વેદવ્યાસજીએ, એ સમજાય એટલા માટે, એના અધિકારી બધાય ન હોય, એ બધા એને ગ્રહણ કરી શકે એટલા માટે એણે પુરાણોની રચના કરી. પુરાણોમાં એ વેદની જ વાત છે, પણ એ વાર્તા સ્વરૂપે છે. અને વાર્તા આપણને સમજાય. સીધી હું જ્ઞાનની વાત કરું તો માણસોને નીંદર મને આવવા, પણ વાર્તા કરું ને તો વાંધો ન આવે. આમ થોડું જરા મનોરંજન રહે, મન જરા જાગૃત રહે. એટલે બે વસ્તુ છે એક જ. વેદમાં શું કહ્યું છે? તસ્માત એતસ્માત આત્મન આકાશ સંભૂત. તસ્માત એમાંથી, શેમાંથી? આત્મન, આત્મામાંથી. એટલે આપણે શું સમજવાનું? પરમાત્મામાંથી. કારણ કે આપણે આત્મા જુદો સમજીએ છીએ ને, એટલે તે પરમાત્મામાંથી સર્વપ્રથમ આકાશ પ્રગટ થયું. કેવું આકાશ? જેનો શબ્દ ગુણ છે. શબ્દ ગુણવાળું આકાશ પ્રગટ થયું. આકાશનો ગુણ શબ્દ છે, એટલે એને તન્માત્ર કહીએ છીએ આપણે. તન્માત્રા રૂપે આકાશ પ્રગટ થયું. એટલે એનું હજી પંચીકરણ નહોતું થયું. આ બધા શબ્દો આવશે ત્યારે આપણે એની થોડી વધારે ચર્ચા કરશું. એકબીજામાં ભળી જાય ને પાંચેય મહાભૂત, એને પંચીકરણ કહેવાય. અને એની એક થિયરી છે, એની એક સિસ્ટમ છે, આ રીતે ભળે. પણ ક્યાંય ભળ્યા વગર શુદ્ધ સ્વરૂપમાં રહેલા હોય એને તન્માત્રા કહેવાય. તન્માત્રા એટલે શું? તત્ માત્ર, માત્ર તે જ, એમાં કાંઈ ભળેલું નહીં. એ તત્ માત્ર એટલે તન્માત્ર. ખ્યાલ આવ્યો? આ શબ્દોને જરા થોડીને આપણે જોઈએ ને તો સમજાઈ જાય, આપણે તરત પકડાય. એટલે તન્માત્ર તો સ્વામીજીઓ ઘણી વાર બોલે, પણ આવી તન્માત્રા શું હોય છે, કઈ બલાનું નામ છે, એ આપણને ખ્યાલ ન આવે. એટલે જરા શબ્દને ખોલી નાખવાનો. કોઈ પણ શબ્દ ન સમજાતો હોય ને તો એને ખોલી નાખવાનો, અથવા કોઈને પૂછી લેવાનું. આપણને ખોલતા ન ફાવે ઘણી વખત. અમુક વસ્તુના ઊંધા આટા હોય અને આપણે આમ ફેરવતા હોય, ઉલટાનું ટાઈટ થાય. આપણું આ શાસ્ત્ર છે ને, આના આટા ઊંધા છે, એટલે આપણે ખોલવા જઈએ ને તો ટાઈટ થઈ જાય. એટલે મહાત્માઓની જરૂર પડે, ગુરુજીની જરૂર એટલા માટે પડે કે આને ખોલી દો. તો કહે છે કે તસ્માત એતસ્માત આત્મન આકાશ સંભૂત. શબ્દ ગુણવાળું આકાશ પ્રગટ થયું સર્વપ્રથમ. પછી આકાશાદ વાયુ, એ આકાશમાંથી શબ્દ અને સ્પર્શ બે ગુણવાળો વાયુ પ્રગટ થયો. વાયુનું કારણ કોણ છે? આકાશ. કારણના ગુણ કાર્યમાં હોય, એટલે શબ્દ આકાશનો ગુણ હતો એ વાયુમાં આવ્યો. વારસાગત રીતે બાપની મિલકત દીકરાને મળે, પણ દીકરો પોતે કમાય તો ખરો ને. એટલે અહીંયા વાયુ પોતે સ્પર્શ કમાણો અને શબ્દ એને વારસામાં મળ્યું. ખ્યાલ આવ્યો? શબ્દ અને સ્પર્શ એ બે ગુણવાળો વાયુ પ્રગટ થયો. આકાશાદ વાયુ, વાયોરગ્નિ, વાયુમાંથી અગ્નિ. હવે એનામાં તો દાદાના ને પિતાના બેયના ગુણ આવ્યા. શબ્દ અને સ્પર્શ બે ગુણ આવ્યા, અને અગ્નિનો પોતાનો ગુણ છે રૂપ. અગ્નિ દેખાય ને આપણને, તો શબ્દ, સ્પર્શ અને રૂપ એ ત્રણેય અગ્નિની અંદર પ્રગટ થયા. અને અગ્નેર આપહ, આપ એટલે જળ, પાણી. અગ્નિમાંથી જળ પ્રગટ થયું. કેવું જળ? જળમાં, પાણીમાં સ્વાદ હોય ને. આગળના ત્રણ ગુણ અને પોતાનો શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ, પોતાનો ગુણ, એ લઈને જળ પ્રગટ થયું. અદ્ય પૃથ્વી, અદ્ય એટલે પાણી. પાણીમાંથી પૃથ્વી તત્વ પ્રગટ થયું. એ પૃથ્વીનો ગંધ ગુણ છે, એનો ગુણ છે ગંધ. અને પૃથ્વીમાં બધા જ પાંચે પાંચ મહાભૂતોના ગુણ હોય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પૃથ્વીનો એક સ્પર્શ હોય, ગરમ હોય, ઠંડી હોય. એનો શબ્દ હોય, પડે તો આપણે ભેખડ પડે ને, આપણે ઘણી વાર બોલીએ કરોડ ભૂસ થઈ ગયું, પેલું મકાન કરોડ ભૂસ થઈ ગયું. કરોડ ભૂસ એટલે એનો અવાજ છે, માટીનો અવાજ છે. આ મકાન પડે તો એનો અવાજ જે આવે ને, એટલે એનો શબ્દ પણ છે, એનો સ્પર્શ પણ ગરમ છે, ઠંડી છે. ઊંડું ખોદો તો અંદર માટી હુંફાળી હોય. એટલે શબ્દ, સ્પર્શ એનું એક રૂપ હોય. કાળી માટી, પીળી માટી, સફેદ માટી. એમાં રસ હોય, એનો સ્વાદ હોય. રસ એટલે સ્વાદ. અમુક ખારી માટી હોય, અમુક કડવી માટી હોય, અમુક મીઠી માટી હોય, એનો સ્વાદ પણ હોય. અને સ્પર્શ તો હોય જ, ખરબચડી છે કે લીસી છે કે ચીકણી છે, એનો સ્પર્શ પણ હોય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને એની ગંધ પણ હોય માટીની. વરસાદ પડે એટલે આપણે બોલીએ ને,
ભીની માટીની ગંધ આવે આજ રે હાલો વેરું ગામડે. આપણે ભણતા આવું નાના હતા, માટી ભીની થાય એટલે એમાંથી સુગંધ આવે, માટીની ગંધ પણ હોય. તો પાંચે ગુણ લઈને અદ્ભ્ય પૃથ્વી પ્રગટ થઈ. પૃથ્વ્યા ઔષધય, પૃથ્વીમાંથી ઔષધિ નીકળી, ઘઉં ને બાજરો ને બધું, એ અન્ન નીકળ્યું. એટલે ઔષધિભ્યો અન્ન, ઔષધિભ્યો અન્નમ, એમાંથી અન્ન ઉત્પન્ન થયું. અને અન્નાદ પુરુષ, એ ખાઈને આપણે થયા મોટા. આટલા કમથા હતા એમાંથી એવડા મોટા થઈ ગયા ખાઈ પીને. ખાધેલ પીધેલ માણસ, બહુ જાડા ને એવા ઊંચા મજબૂત હોય તો આપણે શું કહીએ કે આ ખાધેલ પીધેલ ઘરના છે એમ. તો અન્નમાંથી આ શરીર બને છે. તો એમાંથી આ પુરુષ થયો. અન્નાદ પુરુષ સા વા એશ પુરુષો અન્ન રસમય, એ પુરુષ અન્ન અને રસમય છે. બસ આ જ વાતને અહીંયા પુરાણમાં વાર્તા સ્વરૂપે કીધી કે ભગવાન નારાયણની નાભીમાંથી કમળ પ્રગટ થયું. વેદમાં કહેલી આ જ સૃષ્ટિની કથા અહીંયા આખ્યાયિકા રૂપે, વાર્તાને આખ્યાયિકા કહેવાય શાસ્ત્રની ભાષામાં. એ કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. જો પહેલાં એક વસ્તુ આપણે એક સમજી લઈએ, આનાથી થોડી સાઈડ વાત છે, એટલે આમ તો આને લાગુ જ છે પણ મહત્ત્વની છે. આપણે આ શીખવા માટે અહીંયા એક સોનીએ સોનાનો રવો, એને રવો કહેવાય, રો મટીરિયલ હોય ને સોનું, રો રૂપમાં, લગડીએ નહીં, ખાલી એમને લોંદો અથવા ઢગલો સમજો, રો સોનું લીધું, એમાંથી એણે ઓગાળીને લગડી બનાવી. એ લગડીને પછી ખેંચીને સળિયો બનાવ્યો, એ સળિયાને ખેંચીને તાર બનાવ્યો, પછી એ તારના નાના નાના આટલા આટલા ટુકડા કર્યા અને એ ટુકડાઓને જોડીને કડી બનાવીને જોડી દીધા. એટલે શું થઈ ગયું? ચેન બની ગઈ. આપણને ચેન દેખાય છે, સોનું નથી દેખાતું. હા, ચેન તમારી સુંદર છે, ખ્યાલ આવ્યો. અને એક ભાઈ બહુ પરિસ્થિતિ કફોડી થઈ ગઈ, પહેલાં બહુ ધનવાન હતા, એટલે ગણપતિ અને આખું ગણપતિ, એનો ઉંદર, એનું સિંહાસન બધું સોનાનું બનાવેલું, એ વેચવા ગયા. એટલે પેલો સોની કે ભાઈ આ વજન કરીને તમને કહું પૈસા. ગણપતિનો વજન કર્યો, ઉંદર હેવી હતો, તો કે બેયના સરખા પૈસા. અરે કાંઈ ઉંદરના ગણેશના સરખા પૈસા હોય? ભાઈ તમારી નજરે એ ઉંદરને ગણેશ છે, એને તો સોનું જ છે ને ખાલી. એટલે નામરૂપ ઉપર આપણી નજર હોય છે, એ નામરૂપને ધારણ કરનાર ઉપર આપણી નજર નથી જતી. ત્યાં પહોંચાડવા માટે આ શાસ્ત્ર વાત કરે છે. આ ઉદાહરણ એના માટે છે. ખરેખર શું કહેવું જોઈએ કે લગડી રૂપે રહેલું સોનું સળિયા સ્વરૂપે થયું. હવે આગળ શું કહેવું જોઈએ કે સળિયામાંથી તાર બન્યો નહીં, સળિયા સ્વરૂપે રહેલું સોનું તાર બન્યું, તાર સ્વરૂપે રહેલું સોનું ટુકડા બન્યું, ટુકડા સ્વરૂપે રહેલું સોનું કળીઓ બની, અને કળીઓ સ્વરૂપે રહેલું સોનું ચેન બન્યું. એવી રીતે સત પરમાત્મા આત્મન આકાશ સંભૂત, પરમાત્મા આકાશ સ્વરૂપે વ્યક્ત થયો. આકાશ રૂપે રહેલો પરમાત્મા વાયુ સ્વરૂપે પ્રગટ થાય છે. વાયુ સ્વરૂપે રહેલો પરમાત્મા અગ્નિ રૂપે અવતરે છે. અગ્નિ રૂપે રહેલો પરમાત્મા જળ બને છે. જળ રૂપે બનેલો પરમાત્મા પૃથ્વી બને છે. પૃથ્વી રૂપે રહેલો પરમાત્મા અન્ન બને છે. અન્ન રૂપે બનેલો પરમાત્મા પુરુષ બને છે. તો આ બધા પુરુષ એટલે ભાઈ એવું અર્થમાં નહીં, પુરુષ એટલે મનુષ્ય, પ્રાણી. એ કોણ છે વાસ્તવમાં? કોણ છે? ખ્યાલ આવ્યો? જ્યાં જ્યાં નજર મારી ઠરે હરી તુજ હાજરી. આપણે કાલે વાત થઈ ને કે જ્યાં આપણું મન જાય નીચે ભગવાનનું મૂકી દો પેલું. આ જો સમજાણું હોય તો આપણે ભગવાનને બધી જગ્યાએ જોઈ શકીએ. એટલે આ રીતે ખરેખર શાસ્ત્ર આપણને વિચાર કરતા શીખવાડે છે કે એ જ પરમાત્મા આ સ્વરૂપ ધારણ કરતો કરતો અહીં સુધી. પછી એ સજ્જન હોય કે દુર્જન હોય, કોઈ રાવણનો વેશ ભજવતો હોય, એ દુષ્ટ હોય એવું જરૂરી નથી. પેલો અરવિંદ ત્રિવેદી, એને રાવણનો આજ સુધીમાં કોઈએ નથી ભજવો એટલો સરસ પાવરફુલ એને વેશ ભજવેલો. અને શિવજીનો પરમ ભક્ત હતો અને બહુ સજ્જન માણસ હતો. આપણને લાગે કે આ તો દુષ્ટ માણસ હશે. એટલે વેશ ભજવે એ તો વેશ છે, એની ભૂમિકા છે. આપણને જે સમાજની અંદર દુર્જન દેખાય છે, જે સજ્જન દેખાય છે, એ વાસ્તવમાં સજ્જન કે દુર્જન તો એની ભૂમિકા છે, એનો રોલ છે તો એ પરમાત્મા જ, એ સ્વરૂપે પરમાત્મા રહેલો છે. એક મહાત્મા સૂતા હતા ને કોઈ તમારા જેવા લોકોએ દક્ષિણા આપી હશે તો પૈસા એને પોટલીમાં મૂકી, અને પહેલાંના જમાનામાં તો છૂટા પૈસા આપતા ને, સિક્કા 15 સિક્કા આપે તો આટલો ઢગલો થાય 1 રૂપિયાના, અને પોટલી બાંધીને ટીંગાળી ઝૂંપડીમાં ને સૂઈ ગયા. રાતે ચોર આવ્યો,
તો એ સિક્કા લીધા અને થોડાક કંઈક કામના વાસણો હતા એ લીધા અને પોટલું વારીને ભાગવા જતો ત્યાં મહારાજની ઊંઘ ઉડી ગઈ. એ ઉભા રહ્યો ચોર ભગવાન એ મારા ઓશિકા નીચે હજી 5 રૂપિયા પડ્યા લેતા જાવ ને. જેને ચોર ભગવાન દેખાતા હોય એને કોઈ દુઃખી કરી શકે? વિચાર કરો. જેને ભગવાન પણ ચોર દેખાતા હોય બસ ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. સજ્જનમાં તો ના બધું ભ્રમ છે બરાબર, પણ મારી આ પાડોશી છે ને એ ભ્રમ નહીં. બધાને ભગવાન સાચું, પણ આવા ભગવાન થોડા હોય કંઈ. એ આપણે નક્કી કરનાર કોણ? એ તો ઈશ્વરે નક્કી કરવું પડે ને. બધામાં જ્યાં સુધી પરમાત્મા ન દેખાય ત્યાં સુધી આપણી મુક્તિ થઈ નથી, થવાની શક્યતા પણ નથી. એટલે કહે છે કે બ્રહ્માજી એ કમળ ઉપર પ્રગટ થયા અને એણે વિચાર કર્યો કોહમ, અરે ભાઈ હું કોણ છું, હુ એમ આઈ. પેલા રમણ મહર્ષિ એના ઉપર જ આખી સાધના કરેલી, હું કોણ. એને વિચાર આવ્યો અરે હું કોણ છું. આજુબાજુમાં જોયું કોઈ નથી, એકલા માત્ર. તમે વિચાર કરો કેવી પરિસ્થિતિ હોય. આખી સૃષ્ટિમાં કોઈ ન હોય ને હું એકલો જ હોય તો માણસ ફાટી પડ્યો. એકાંત અઘરું છે. એટલે કહે છે કે જો તમારી અંદર પરિપક્વતા ન આવી હોય ને તો એકાંત સેવન ન કરવું. વિકૃતિ આવી જાય, ગાંડપણ આવી જાય, ડિપ્રેશન આવી જાય. અને એકાંત સેવનથી ઉત્તમ સાધના બીજી એકેય નથી પાછી. સૌથી શ્રેષ્ઠ એકાંત. અને એ એવું નથી કે એકાંત માટે તમારે જંગલમાં જવું હોય. હું અત્યારે મારી કુટિયામાં એક ફ્લેટની અંદર એપાર્ટમેન્ટમાં રહું છું. 1 બેડના ફ્લેટ છે. એટલે એક ભાઈ હોય, એક બેન હોય અને એકાદું નાનું ટેણિયું હોય. એ ટેણિયું સ્કૂલે જતું રહે, ભાઈ કામે વહી જાય, બેન એકલા હોય. કોની યારે વાતો ચીતો કરે? હાવ એકલા હોય, બેઠા બેઠા ભાજી બીટતા હોય. અને મોટાભાગના બહેનો તો નોકરી કરતા હોય. એટલે અમારા એ પણ આખા દિવસમાં સાહેબે જોયું છે હાવ સાયલન્ટ, બિલકુલ શાંતિ. અને હું મારા રૂમનો ફ્લેટનો દરવાજો ખોલું જ નહીં, આખો દિવસ બંધ. સવારે ખાલી વોકિંગમાં 5 વાગે જાઉં એટલે શું છે કોઈ મળે જ નહીં મને. એટલે સાવ સાયલન્ટ હોય. હવે ગુફા થઈ ગઈ કે નહીં, એકાંત સેવન થઈ ગયું કે નહીં, આખો દિવસ બસ આના સિવાય કશું જ નહીં કરવાનું. મેલમાં થાકું બહુ બધું કરી લીધું, આના સિવાય બીજું શું કરવાનું. ઘણી વખત અમારે પેલા પંચાલભાઈનો ફોન આવે, અત્યારે નથી આવ્યા. એ આવે તો કે સ્વામીજી કેમ છો? મજામાં. તો કેમ અવાજ ભારે લાગે છે, કંઈ તબિયત બરાબર? મેં કીધું ના ભાઈ 2 દીથી બોલ્યો જ નથી. કોને યારે બોલવાનું? હું બહાર નીકળતો નથી, ક્યાંય જતો નથી, ક્યાંયથી આવતો નથી. કોઈનો ફોન આવે તો જવાબ દેવાનો થાય. કંઈ નથી, આ તો બધું બારી દરવાજા બંધ હતા ને આના, એટલે તમને હમણાં થોડી વાત કરશો ને પાછું લેવલમાં આવી જશે. એટલે એકાંત સેવન ઉત્તમ સાધના છે. એણે જોયું કે આજુબાજુમાં કોઈ નથી. એટલે સૌથી પહેલો વિચાર આવ્યો હું આવે કે અરે તો હું કોણ છું? કોહમ, હું કોણ છું? અને આજુબાજુમાં જોવે છે ને વિચારે છે કે આ મારો આધાર કોણ છે? જ્યાં બેઠા છે એ જોયું કમળ, મારો આધાર કોણ છે? ફૂલ તો દેખાણું, પણ ફૂલ કેના ટેકે? એટલે ફૂલથી નીચે ઉતરીને પેલી કમળ નાળ હોય ને એમાં નીચે સુધી ગયા, કંઈ મળ્યું નહીં, કોઈ મળ્યું નહીં. ઉપર બહાર નીકળીને ઉપર સુધી ગયા, કોઈ આજુબાજુમાં જોયું, ક્યાંય કોઈ. ખૂબ તપાસ કરી, કાંઈ મળે નહીં. ત્યારે એને વિચાર્યો કે હું શેના માટે ઉપસ્થિત થયો છું, શેના માટે હું પ્રગટ થયો છું, મારે કરવાનું શું છે? તપાસ કરી, બધે તપાસ કરી, ઉપર નીચે આજુબાજુ બધું, કાંઈ મળ્યું નહીં. ત્યારે આકાશવાણી થઈ. આકાશવાણી એટલે આકાશ, આપણું ચિત્ત એટલે ચૈતન્ય, એને પણ આકાશ કહેવાય, ચિદાકાશ. અને તમે કદાચ પંચદશીમાં છે કે તૈતરીયમાં છે, મને બહુ યાદ નથી, પણ અંગુષ્ઠ માત્ર પરમાત્મા છે, અંગૂઠા જેવડું એવું કહેવાય છે. એ ક્યાં છે? એ પ્રકાશ સ્વરૂપ છે અને આપણા હૃદયમાં પ્રકાશે છે. અને એ હૃદય કમળની કળી આમ ઊંધી લટકતી હોય ને એવા આકારનું, એટલે કેરી આકારનું, સમજો ને. અત્યારે કેરીની સિઝન છે ને એટલે જલ્દી સમજાય. કેરી આકારનું છે, ઊંધા લટકતા કમળ જેવા. એની અંદર રહેલી ખાલી જગ્યામાં પ્રકાશ સ્વરૂપે, આમ જેમ જ્યોત હોય ને, એટલે ખરેખર આવી જ્યોત નહીં પણ પ્રકાશ સ્વરૂપે પરમાત્મા રહેલો છે. અહીંયા હૃદયાકાશમાં એને ચિદાકાશ કહેવાય. આકાશવાણી થઈ એટલે ક્યાં? આ આકાશમાં વાણી થઈ એવું તો થાય, એ તો બરાબર છે, એને આપણે ઇનકાર નથી કરતા, પણ ખરેખર ક્યાં થઈ? અંદરથી અવાજ આવે, આપણે કહીએ ને અંતરાત્મા બોલે, આપણો અંતરાત્મા બોલે છે, પણ આપણને ક્યાં સંભળાય છે? આ બધા અમારા ગુરુજી એવું કહે, જગતનો, સંસારનો અને વિષયોની વાસનાનો એટલો બધો ઘોંઘાટ છે કે આ બિચારી તતુડી બોલે તો ક્યાંથી મને સંભળાય? એ તો બહુ સરળ છે, બહુ સોબર છે, અત્યંત સોબર છે, એકદમ રૂજુ છે, હળવે એકદમ કે એ બરાબર નથી હો. કંઈક આપણે કરવા જતા ને અંદરથી અવાજ ના આ બરાબર નહીં, આ બધા અત્યારે આમ જ હોય, આપણે આ સાંભળીએ એનું અંદરનો અવાજ આપણને આવે છે. એટલે ચિદાકાશમાં
થી જે પ્રેરણા પ્રાપ્ત થાય એને આકાશવાણી. પણ આપણે અહીંયા સ્થૂળ વાર્તા સ્વરૂપે છે ને, એટલે એ રીતે સમજીએ કે આકાશવાણી થઈ. શું આકાશવાણી થઈ? 2 અક્ષર વિશે આકાશવાણી થઈ. સ્પર્શે શું યત ષોડશહમ એકવિંશમ. સ્પર્શ એટલે આ થોડી કવિતાની ભાષામાં અહીંયા મહાત્માએ લખ્યું છે કે સ્પર્શ વ્યંજનો છે કથી માંડીને મ સુધીના, ક ખ ગ ઘ આવે ને, આમ ઊભા વાંચો તો કચટ થપ ખચટ થપ ગજડ દબ ગજડ ધબ અંહ્યણ અન મ, આ 25 અક્ષરને સ્પર્શ વ્યંજન કહેવાય. એમાં કથી માંડીને 21મો અક્ષર અને 16મો અક્ષર અને 21મો અક્ષર એ આકાશવાણીમાંથી પ્રગટ થયા. 16મો અક્ષર છે તપ, ત, અને ઓલો અક્ષર છે પ. 2 વખત બોલ્યા પાછા અંદરથી આકાશવાણી 2 વખત એ આ 2 શબ્દોને 2 વખત રિપીટ કર્યા. તપ તપ એટલે કે તપ કરો, તપ કરો. બ્રહ્માજીએ જોયું કે હું કોણ છું, હું શેના માટે અહીંયા આવ્યો છું, બધે તપાસ કરી. એટલે પહેલાં મહેનત તો કરવી પડે હો, પહેલાં કૂદકા મારવા પડે કેરી આંબવા માટે, તો મહાત્મા ઊંચા કરે કે ભાઈ લઈ લે. ખ્યાલ આવ્યો? એટલે એણે ખૂબ તપાસ કરી. કમળનાળની અંદર ગયા, ઉપર ગયા, બહાર ગયા, આજુબાજુ જોયું, ખૂબ વિચાર કર્યા, પણ કાંઈ મળ્યું નહીં. ત્યારે આકાશવાણી એટલે કે અંતઃકરણમાંથી પ્રેરણા થઈ કે તપ કરો. કેવું તપ? શરીરને મનને તપાવવાનું તપ, કે અઠવાડિયું હું જમીશ નહીં એવું નહીં. જ્ઞાનમય તપ, સૌથી મહત્ત્વનું તપ આ છે. જ્ઞાનમય તપ કરવાનું એને કહેવામાં આવ્યું. એટલે કે આત્મ આલોચના કરો, તત્વ વિવેચના કરો. આલોચન વિવેચન કરવું એટલે ઉલટાવી સુલટાવીને ખોલીને બીડીને આજુથી બાજુથી વિચાર કરીને જોવું અને સમજવું, એને આલોચના કહેવાય. એને વિવેચન કહ્યું કહેવાય. વિવિક્ત વચનમ, વચન એટલે વાક્ય જે હોય ને એને વિશેષ સ્વરૂપે, વિવિધ સ્વરૂપે તપાસવું, એનું નામ વિવેચન. તો એને આવી રીતનું તપ કર્યું. એટલે શું કર્યું? પોતાને જાણો, પોતાને જાણવાનો પ્રયત્ન કર્યો કે હું એમ આય, હું કોણ છું, ખરેખર હું કોણ છું અને શેના માટે હું અહીંયા ઉપસ્થિત થયો છું. આવું એણે તપ કર્યું ને એટલે ભગવાન પ્રસન્ન થઈ ગયા. પેલો છોકરો કૂદકા મારતો હતો ને એટલે મહાત્માને કૃપા કરવાનું મન થયું કે લાય ઊંચો કરો, આંબી લે કેરી. પરિશ્રમ કર્યો, આટલું બધું તપ કર્યું એટલે ભગવાન પ્રસન્ન થયા અને સાક્ષાત એને દર્શન આપ્યા. નારાયણે સાક્ષાત દર્શન આપ્યા એટલે એની સામે આવી ગયા. એવું તો બન્યું હશે, નથી બન્યું એવું કોઈ વસ્તુ અશક્ય નથી. સમજો, આપણે કોઈ વસ્તુનો ઇનકાર નથી કરતા, પણ આને વિશિષ્ટ રીતે કઈ રીતે સમજવાનું કે અંદર અંતઃકરણમાં એને દર્શન થયા, પરમાત્માના આત્મદેવના દર્શન થયા. એટલે અંતરાત્મા જેને આપણે કહીએ છીએ એ એને. અને દર્શન શબ્દની પાછળ જે આપણે એક શબ્દ લગાડીએ છીએ ને એ સમજો. ભગવાનનું દર્શન, ભગવાનના દર્શન, શું ફેર છે એમાં? આપણને તો કંઈ લાગતો જ નથી, એટલે આપણે બધું એક જ સમજીએ. ભગવાનનું દર્શન ને ભગવાનના દર્શન. ભગવાનના દર્શન એટલે ભગવાન સામે ઊભા છે મૂર્તિ સ્વરૂપે, મૂર્ત થઈને, વ્યક્ત થઈને, અને હું એના દર્શન કરું છું. મંદિરમાં જઈ રામજીના દર્શન કરી, ભગવાન કૃષ્ણના દર્શન કરીએ, એ ભગવાનના દર્શન. અને ભગવાનનું દર્શન એટલે ભગવાનની જે સમજ છે એ સમજ મને પ્રાપ્ત થાય. અહીંયા દર્શનનો અર્થ છે સમજ, દર્શનનો અર્થ છે ફિલોસોફી. ભગવાન જે દ્રષ્ટિએ આ જગતને જોવે છે એ દ્રષ્ટિએ હું જોઈ શકું, એનું નામ ભગવાનનું દર્શન પ્રાપ્ત થયું કહેવાય. આપણે ષડ દર્શન છે ને, 6 દર્શનો છે, એ દર્શન શબ્દ જે અર્થમાં વપરાયેલો છે એમાં નું લાગે, અને મંદિરમાં જે આપણે કરીએ એમાં ના લાગે. જો આટલો જ અમથો ફરક, પણ આપણે આટલું ઝીણું કાંતવા ટેવાયેલા નથી. એટલે આપણને વસ્તુ હા હું સમજી ગયો, માની લઈ છે, સમજી ગયો. સમજાણું કશું હોતું નથી. સમજાણું ક્યારે કહેવાય? હું એમ કહું કે ભાઈ મહેશભાઈ, મને જરા તરસ લાગી છે, આવો ને અહીંયા આવે, અને પછી હું કહું જરા પાણી મને આપો ને, તરસ લાગી છે, ઊભા રહ્યા મદદ પાણી. હા સ્વામીજી. અરે મેં કીધું તમે સાંભળ્યું નહીં? સાંભળ્યું નહીં સ્વામીજી? રાતે 12 વાગે ઉઠાડીને પૂછો ને તો મને પાક્કું યાદ છે કે તમે બોલ્યા કે મને તરસ લાગી છે, પાણી આપો. જતા નથી તો સમજ્યા કહેવાય? સાંભળી લીધું? સમજ્યા ક્યારે કહેવાય? કે જેવો હું બોલું એટલે દોડે સીધા, અને એ કામ કરીને આવે, લઈને આવે પાણી, મને પીવડાવી દે, ત્યારે એ સમજ્યા કહેવાય. આપણે સાંભળીએ તો છીએ પણ સમજતા ક્યાં છીએ? સમજતા હોય તો એ વસ્તુ જીવનમાં, વ્યવહારમાં આવી જવી જોઈએ, ત્યારે સમજ્યા કહેવાય. ત્યાં સુધી સમજ્યા ન કહેવાય. ત્યાં સુધી સાંભળી લીધું, આપણે બુદ્ધિએ સ્વીકારી લીધું, પણ મન માનતું નથી.
સમજ્યા ત્યારે કહેવાય જ્યારે એ આપણા વ્યવહારમાં આપણા જીવનમાં ઉતરે. તો કહે છે કે ભગવાન પ્રસન્ન થયા અને એને વૈકુંઠના દર્શન, વૈકુંઠ એટલે જેને કુંઠિત ન કરી શકાય એવું જ્ઞાન પરમાત્માનું એને પ્રાપ્ત થયું. અચ્છા, બ્રહ્માજીમાં શું વિશેષતા હતી કે ભાઈ ભગવાન પ્રસન્ન થયા? કઈ વિશેષતા એમાં હતી? ભગવાન શું કામ પ્રસન્ન થયા? તપ કર્યું, આપણે તપ તો કરીએ છીએ, આપણને કેમ પ્રસન્ન નથી થતા? કરીએ જ છીએ ને તપ. આપણે ઉપવાસ, એકાદશીનો ઉપવાસ કરીએ છીએ. અત્યારે આટલા વહેલા સવારમાં ઉઠી નાહી ધોઈ તૈયાર થઈને અહીંયા આવીને બેસવું આ તપ નથી? અને આ ઉંમરમાં કલાક સુધી આ સ્વામીજી છોડે જ નહીં, કમર દુખવા માંડે અને તોય આપણે બેસી રહ્યા, તપ નથી? તપ જ છે, ખરેખર તપ છે. પહેલાં તો, હવે તો ખુરશીઓ, પહેલાં તો નીચે બેસતા અને ઓય થતું તોય નીચે બેસતા, ગોઠણને પગને કમરને બધુંય દુખતું હોય. કાલે બે માતાઓએ મને કીધું ને કે સ્વામીજી વાત તમારી સાચી છે, પણ અમારે થોડી મર્યાદા છે, નહીં આવી શકાય. મેં કીધું હું સમજુ જ છું, શરીરની મર્યાદાઓ હોય છે. આ તો બધાને પ્રેરણા અને પ્રોત્સાહન મળે એટલા માટે મેં કીધું. તમે આવો જેવો કોઈ આગ્રહ નથી, અનુકૂળતા હોય તો આવો તો લાભ છે, ન આવો તો જાજુ નુકસાન નથી, ખાલી જીવન વ્યર્થ જશે આટલું નુકસાન છે, બહુ કંઈ જાજુ નુકસાન નથી. 84 લાખ યોનિઓમાં ફરી ફરીને પાછા ક્યારે આવશું કેને ખબર છે. જે કરવાનું છે એ કરી લેવું જોઈએ, એ વસ્તુ પેન્ડિંગ રાખવા જેવી નથી. પણ આપણા પ્રાયોરિટી લિસ્ટમાં શોપિંગ સેન્ટરમાં જાય ને બહેનો તો આખું લિસ્ટ બનાવે કે આટલું 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 લેવાનું છે. સૌથી પહેલું શું લખે? એને સૌથી પહેલાં જે મહત્ત્વનું લાગતું હોય કે ચાલો હમણાં ઘણો સમયથી આ નવું નથી, આજે નેઇલ પોલિશ પહેલાં એ લખે, પેલા બ્યુટીના સાધનો હોય ને એ પહેલાં લખે, પછી લખે કે 2 કિલો ચોખા, 1.5 કિલો ખાંડ, આટલી આ રાઈ મેથી, એ બધું પછી પહેલાં આ જેની મને વધારે કદર હોય, જેનું મારા મને વધારે મહત્ત્વ હોય હું પહેલાં લખું. અને સૌથી ઓછા મહત્ત્વનું, કદાચ પૈસા ઘટે કે ખૂટે કે નો ટાઈમ રહે તો આ રહી જાય તો વાંધો નહીં, સૌથી છેલ્લે. એમાં આપણે આપણી જિંદગીના પ્રાયોરિટી લિસ્ટમાં, શોપિંગ લિસ્ટમાં પરમાત્મા પ્રાપ્તિ નામનું વ્યંજન સૌથી છેલ્લે લખ્યું છે કે પછી હવે ટાઈમ રહેશે તો કરશું, બાકી અત્યારે તો મોજ કરી લ્યો. પછી નાનપણમાં આપણે કોઈને કંઈક અરે કેમ તમે સત્સંગમાં, અરે હજી તો વાર છે, ગટપણમાં આવશું, આ એના માટે છોડીએ આપણે છેલ્લા માટે. આ કરવા જેવું ખરેખર નથી. આ સમજણ બહુ મોડી આવે છે, પણ મોડું ખરેખર કંઈ થતું જ નથી. સમજણ આવી જાય તો આમ લાગી જાય. ખરેખર એક ગરીબ માં એક ઝૂંપડા જેવા ઘરમાં ગામના પછવાડે હાવ છેલ્લે નદીના કિનારે રહેતી હતી, અને એક સાધુ ત્યાંથી નીકળ્યા. એ સાધુ પોતાની સાથે વાત કરે, પોતાને જેમ પેલા કોણ મહાત્મા પોતાને બાદશાહ કહેતા, હા રામદાસજી, હા સ્વામી રામતીર્થ, સ્વામી રામ બાદશાહ કહેતા. એમ આ મહાત્મા પોતાને સંબોધન કરે રાજા તરીકે. એમ જતા જતા એ બોલતા જાય, રાજા બાપુ અબ જાગો, અબ સમય નહીં હે, સવેરા હો ગયા, રાજા બાપુ જાગો, એટલે પોતાને કહેતા હતા. અને ત્યાં જે ડોશીમાં હતા એને એક દીકરો હતો, જુવાન દીકરો, અને મા તો પોતાના બાળકને રાજા બેટા જ કહેતા હોય, રાજા બેટા ઉઠો, રાજા બેટા એમ. તો ઓલો છોકરો ઉઠી ગયો. આ મહાત્મા બોલતા જ હતા, રાજા જાગ જાઓ, અબ સમય નહીં હે, સવેરા હો ગયા, કબ તક સોઓગે, જિંદગી વ્યર્થ જા રહી હે, અબ તો જાગો. ઓલો જાગી ગયો ને લાગી ગયું એને, અરે જિંદગી તો વ્યર્થ જાય છે, નીકળી ગયો સંસાર છોડીને, સાધુ થઈને પરમાત્માઓને પ્રાપ્ત થઈ ગયું. જાગવાનું હોય તો આટલી વાર લાગે ખરેખર. અત્યારે ને અહીંયા જ છે, પછી કંઈ નથી. જે અત્યારે ને અહીંયા જ નહીં થાય એ બીજે ક્યાંય નહીં થાય. એટલે અહીંયા પરમાત્મા પ્રાપ્તિ કરી લેવી એવું ને, પણ એનો નિશ્ચય તો થઈ જાય, દ્રઢ નિશ્ચય એના માટેનો થઈ જવો જોઈએ કે હવે મારે ભગવાન નથી જોતા, હાલો ને કાંઈ નહીં, પણ નિરાશ તો જોઈ છે કે નહીં, શાંતિ તૃપ્તિ સંતોષ તો જોઈ છે કે નહીં. હવે મેલ માથાકૂટ અને મોજમાં રહેવું, બસ આટલું તો કરી શકાય કે નહીં. કે હવે હું કોઈ જાતની વસ્તુ પાછળ ગયેલો, બધી જ અપેક્ષાઓ છોડી દેવી, સુખી થવાનો અમારા સ્વામીજીએ કીધું છે. આ સૌથી સહેલો ઉપાય. કોઈ જાતની કોઈ પાસેથી કોઈ અપેક્ષા નહીં રાખવાની, તો કોણ તમને દુઃખી કરે. આ વસ્ત્ર મેં લેવા, આ તો હું લેતો નથી, અમારા ગુરુજીની પ્રસાદી છે. માનો કે લેવા ગયો હોય અને પૂછું ભાઈ આ ટકશે ને, તો કે હા સ્વામીજી આને વરસથી કાંઈ ન થાય, અને 6 મહિનામાં તૂટી જાય તો, ફાટવા માંડે ને જરી જાય ને તો મને દુઃખ થાય ને. ત્યારે છેતરી લીધા સાલાએ, વરસ દીવનું કંઈ 6 મહિનાય ન ટેક્યું. મને અપેક્ષા હતી કે ટકશે એટલે દુઃખ થયું ને, અપેક્ષા જ ન હોય તો. અરે મારો હગો ભાઈ ઉઠીને આવું કરે, અરે કરે ભાઈ, આપણે અપેક્ષા રાખી હતી કે ભાઈ હોય તો આવું ન કરે, એટલે દુઃખી થઈ જાય. એને આવું કર્યું એટલે દુઃખી થાય એવું નથી.
બધું જ શક્ય છે. શું કામે? કારણ કે આ સંસાર પરિવર્તનશીલ છે. એક વસ્તુમાં હર ક્ષણે પરિવર્તન થાય છે. માણસના સ્વભાવમાં પરિવર્તન ન થાય, માણસની માન્યતાઓમાં, એના સિદ્ધાંતોમાં પરિવર્તન ન થાય? થાય જ. પણ 70 વર્ષની ઉંમર થઈ હોય ને બાપા હિંચકે બેઠા બેઠા કંઈક માથાકૂટ હાલતી હોય ને માજી અંદર રસોડામાં ચા બનાવતા હોય ને ત્યાંથી બોલે, તમને આવા નહોતા ધાર્યા. પણ તમને ધારવાનું કીધું તું જ કોણે? આવું જ હોય, આનું નામ જ સંસાર. અમારા ગુરુ જેમ કે આવું જ હોય, આમ કરીને જતું કરવું. આમ થઈ ગયું, હા આમ જ હોય, આનું નામ જ સંસાર. બધું જ શક્ય છે. સ્વીકારો, કોઈ અપેક્ષા ન રાખો, દુઃખ નહીં લાગે, કોઈ જાતનું દુઃખ જ નહીં થાય. બધો જ સર્વ સ્વીકાર થઈ જાય, કોઈ અપેક્ષા જ ન રહે, તો જે છે, જ્યાં છે, જેવું છે યોગ્ય છે. મેલ માથાકૂટને મોજ મારે, બસ આટલું જ કરવા જેવું. આટલો નિશ્ચય અહીંયા અને અત્યારે થવો જોઈએ. તો કહે છે કે બ્રહ્માજીએ એવી શું વિશેષતા એની અંદર હતી? તપ તો આપણે કરીએ છીએ. તો કહે છે કે એણે અવ્યહિત પ્રસાદાતઃ, એણે નિષ્કપટ તપ કર્યું હતું. જુઓ, સૌથી વાંધામાં વાંધો કેમ હોય ને તો આ કપટની અંદર છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય એ તો તકલીફવાળા છે જ, પણ આ બધાયનો બાપ હોય ને તો કપટ. કપટ એટલે દંભ. આપણે તપ કરીએ પણ કોઈક ને કોઈક કપટ લઈને, આમ કરીશ તો મને આટલું આ મળી જશે, આમ કરીશ તો મારું આ થઈ જશે. આપણે નિષ્કપટ તપ નથી કરતા, નિષ્કપટ કોઈ સાધના જ નથી કરતા, કંઈક ને કંઈક અપેક્ષા વગર કરતા જ નથી. અપેક્ષા રાખવી એનું નામ જ કપટ. ભગવાનને ભજીએ છીએ. ભગવાન માટે ભગવાનને નથી ભજતા, ભગવાન પાસેથી કંઈક જોઈએ છે એટલા માટે. ગુરુજીને માનીએ છીએ પણ ગુરુજીની એક વાત માનતા નથી. ગુરુજી કો તો માનતે લેકિન ગુરુજી કી નહીં માનતે. આપણી આવી દશા છે, તો ક્યાંથી ફાયદો થાય? એટલે કહે છે કે એણે નિષ્કપટ તપ કર્યું. તો નિષ્કપટ આચરણ કરવું એને અનુષ્ઠાન કહેવાય. આપણે આચરણ કહીએ એને અનુષ્ઠાન. નિષ્કપટ અનુષ્ઠાન કરવાથી પરમાત્મા પ્રસન્ન થયા અને એણે એનું દર્શન પ્રગટ કર્યું. એ ના દર્શન નહીં, એનું દર્શન. શેનાથી પરમાત્મા પ્રગટ થયા? તપથી. કેવા તપથી? નિષ્કપટ તપ. નિષ્કપટ તપ કર્યું એટલે પરમાત્મા પ્રસન્ન થયા. પણ પ્રાપ્ત તો એની પ્રસન્નતાથી જ, એની કૃપાથી જ થયું. પણ કૃપા મેળવવા માટે પાણી જોતું હોય તો નળ તો ખોલવો પડે ને. ટાંકીમાં પાણી છે, નળમાં પાણી છે, બધું સાચું, પણ નળ તો ખોલવો પડે કે નહીં? એ નળ ખોલવો, પેલી ટેપિંગ કરવું, એનું નામ છે સાધના. ખાલી આટલું જ કરવાનું. આપણે આ કરવાનું, પ્રાપ્તિ તો એની કૃપાથી જ થશે. પ્રયત્ન કરવો પડે, પુરુષાર્થ કરવો પડે, પણ પ્રાપ્તિ કૃપાથી. એટલે એને નિષ્કપટ તપ કર્યું. આવું મહાભારતમાં પણ કહેલું છે. એના વિશેની થોડી વાતો આપણે કાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.